અને આપણા બધાના અંતરમાં એક જિજ્ઞાસા છે કે કેવો ઉજવાશે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ. તો એક લાઈનમાં કહું તો જેવા ભવ્ય અને દિવ્ય આપણા કાર્યકરો છે એવો જ ભવ્ય અને દિવ્ય આ કાર્યકર સુવર્ણ મહોત્સવ છે. મને લાગે બીએપીએસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહોત્સવ એવો હશે કે જેની જય બે વખત બોલાય છે. પણ સીઈંગ ઇઝ બિલીવિંગ. તમે જ્યારે જોશો ત્યારે જ માનશો એની ભવ્યતા, એની દિવ્યતા વિશે. ટૂંકમાં કહું તો સંસ્થાના ઇતિહાસમાં સ્ટેડિયમમાં આ પ્રકારનો મહોત્સવ પૂર્વે ક્યારેય થયો નથી. ખાલી સંસ્થાના ઇતિહાસમાં નહીં, ભારત દેશની અંદર પણ સ્ટેડિયમની અંદર આવી પ્રસ્તુતિઓ ક્યારેય થઈ નથી. એવી પ્રસ્તુતિઓ ત્યાં થવાની છે, એવા અદ્ભુત દ્રશ્યો ત્યાં સર્જાવાના છે. તો એવી ધામધૂમ થવાની છે કે આ મહોત્સવના સાક્ષી બનવાનું ખૂબ સરસ રીતના ઉજવવામાં આવવાનો છે. આ કાર્યક્રમની અંદર ખાસ કે જે 1 લાખ સ્વયંસેવકો દ્વારા સેવા આપી રહેલા વિદેશના તમામ સ્વયંસેવકોનું અભિવાદન કરવામાં આવશે. અને આ કાર્યક્રમની અંદર માનનીય ગૃહમંત્રી અમિત શાહ તથા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ, તમામ રાજકારણના નેતાઓ અહીંયા હાજર રહેશે. એક 1000થી વધુ સ્વયંસેવકો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને લેઝર શો લાઇટથી અહીંયા સ્ટેડિયમ ઝગમગી ઉઠશે. બાપ્સના વડા મહાન સ્વામી અહીંયા ઉપસ્થિત રહેશે. 1907ની બીએપીએસ સંસ્થાની એટલે કે સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના પ્રમુખ સ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારથી લઈને આજ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજનના કાર્યક્રમો દર વર્ષે કંઈક ને કંઈક હોય જ છે. અહીં કાર્યક્રમની અંદર રંગારંગ થીમ 3 વિભાગમાં રજૂ કરવામાં આવશે. તેમાં પ્રથમ વિભાગ બીજ છે તે 100 વર્ષથી પરંપરા દ્વારા કરવામાં આવેલી વિચારો તે અહીંયા રજૂ કરવામાં આવશે. બીજો છે વટવૃક્ષ. તેની અંદર કઈ રીતના સ્થાપના થઈ અને કઈ રીતના મોટું આ સ્વામિનારાયણ સંસ્થા બની તે વિશે જાણકારી મળવાની છે. અને ત્રીજો વિભાગ છે ફળ. સમાજમાં કેટલાક કાર્યકર્તાઓએ ફળરૂપી બધાને આશીર્વાદ અને સેવાઓ આપી છે. વિશ્વનો સૌથી મોટો આ ઉત્સવ ઉજવવામાં આવશે સ્ટેડિયમની અંદર.